છે કપડાનો હકેલવા તો બે બુડિયા થઈને છે ને કપડા હા હા તો અમારે ભોલાભાઈ ની મહેંદી રસમ છે ભોલાભાઈ આ મૂકી દીધા શું કેવા ને ફ્લાવર્સ બા ત્યાં બેસી જાઓ બેનબા અને જો અમારે બેનબા માટે અમે કેવું સરસ મજાનું શણગાર્યું છે હું કામ થઈ ગયો શનિ માની ઊભી થા હવે ફોટા વાળી કઈ તારી મહેંદી રસમ નથી ઊભી થા એ અમારી બુડિયા હે ને રોટી પકા રહી છે એટલે રોટલી શેડવે છે આપણે ગુજરાતીમાં હા તૈયાર થયેલા હતા અમારે મેડમજી સિક્કા પાડતા હતા ચીકલા પાડી દીધા હે ઊંઘ આવે તો આપણે સોડા બોડા પાઈ દીધી સિંગ બિંગ ખવડાવી દીધી ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ તમે બધા હેપી અને હેલ્ધી હશો તો જો આજે આપણે બપોર પડી ગયા છે જમી કાઢવી લીધું છે ક્યારનું જમી કાઢવી લીધું છે કેમ કે આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો હે તો બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હા મમ કપડા લેકે આ રહી હે એટલે અમારે એટલે હા તો અમારા મમ્મી કપડા લઈને આવે છે અને મેડમજી આમથી આમ આટા મારે છે અને આપણી ગાડીઓમાં ધૂળ બૂળ સડી ગઈ છે હરખાલી કેમ કે આપણે ધોવા કાઢવાનો ટાઈમ નથી રહ્યો બીજી એટલા છે આ અમારી મેડમજીની ગાડી હા બહુ બીજી હે જો ગાડીઓમાં ધૂળ જોવો અમારે જો ધૂળ જામી ગયા હમણાં કે અમારે ધોવાનો ટાઈમ નથી રહેતો મોટરમાં બેહું હાલો તને બેહાર દઈ હો બેટા ઓય ઓ બુड्ढी કहाँ जा रही हो તો અમારે મેડમજી કપડા લેવા લે છે જો આમ જો ડ્રોઈંગ થઈ જાય ને આટલી ધૂળ જામી ગઈ છે ગાડીમાં આપણે પેન્ટિંગ કરી લઈએ એટલી હા જો હા એક ભાઈ જાજો ભાવનગર ને એક રેજો કેમ અમસ થા બે ની થા પણ અમે વહેલા વહી આવશું તમ નો આવો વેલા તો જો અમારે મેડમજીએ જો ઢગલો કર્યો છે કપડાનો હકેલવા તો બે બુડિયા થઈને છે ને કપડા હા એટલે હંકાલા જાય ફટાફટ એટલા બધા કપડા હંકાલાઈને એક ખાતું એ વાત છે પછી એને હુકવવાના અને પછી એને લેવાના ને પછી એને જગ્યાએ મૂકવાના આમાંથી એક કપડું નો ભર્યું એટલે કેટલા દેખારા તો પછી સવારના કોણ આવી वो बहन जी की मेहंदी कितने कहां तक पहुंची થઈ ગઈ કમ્પ્લીટ કમ્પ્લીટ આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને મેડમજી અમારે તૈયાર થઈ ગયા છે ભોલાભાઈ લીલો ડ્રેસ પહેર્યો છે હા તો અમારે ભોલાભાઈ ની મહેંદી રસમ છે અમારે સુતુભાઈ તૈયાર થઈ ગયા અને જો મહેંદી રસમ ની બધી તૈયારી કરી નાખી છે જો ઓકે તો જો સરસ મજાની મહેંદી રસમ નું શણગારી નાખ્યું છે જોરદાર અમારે ઉમાબા માટે અમારે સુતુભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છે જો અમારે ભોલુભાઈ તૈયાર થઈ ગયા યો બ્રો આ ભાઈ જો રેડી થઈ ગયા છે बुढ़ी औरत भी तैयार हो गई है मेहंदी रस्म करने के लिए ये दीको ये बाघो ए लालू और ये भोला भाई जाओ તમે મૂક્યા હો ભાઈ તો શણગારવાનું કામ બધું તમારું છે ભોલાભાઈ આ મૂકી દીધા શું કહેવા ને ફ્લાવર્સ તો જો અમારે બેનબાની મહેંદી રસમ ચાલુ છે બા ત્યાં બેસી જાઓ બેનબા અને જો અમારે બેનબા માટે અમે કેવું સરસ મજાનું શણગાર્યું છે જો અમારે ઉર્મિલા બેન ની મહેંદી રસમ હો ભાઈ તો જો અમારી બેન ની મહેંદી જુઓ તમે કેવી સરસ મજાની આવી છે તો જો
પગમાં અમારે સરસ મજાની બેનબાની મહેંદી આવી છે. તારી મહેંદી તો જો સુતુભાઈ મહેંદી મુકાવી છે. बोला भाई તમે મુકાવી ભાઈ મહેંદી નહીં? हम वो सब करते हैं हाँ ये सब हम करते हैं. एडिटिंग का सब हमारा है हमारा है कॉन्ट्रैक्ट देना है कोई भी देना है पहले ऑर्डर दोगे आसान लगेगा अमेजोन पे करना भाई सब लोग ને અમાર છોટુભાઈએ જો નાઈ લીધું છે. નાઈને આવ્યા છે અમાર છોટુભાઈ. તું હું કામ પે ગયો શની માની ઊભી થા. ફોટો પાડો પણ આ નીકળ જ કરે. હવે આ ફોટા વાળી કઈ તારી મહેંદી રસમ નથી. ઊભી થા. પેરી રાખો ને રાંધવા છોડી. તો પણ ભલે પેરું રાંધવા છોડી ઈ થોડું રાંધવામાં ન 4 बजे आगे પેરી તો હવે શું કરશો તમે? કાઈ નહીં જો હવે અમે રેડી બેડી તો આપણે મહેંદીનું બધું પતાઈ દીધું છે. આપણે ગામમાં ગીત ગાવાનું કેવા જવાનું છે. એવું છે તો ગામમાં જાઓ. તો ગામમાં હાલીને જાઓ કે એટલે મહેંદી કરી હોય ને જેના ઘરે હાગમટે કહેવાનું હોય ને એના ઘરે આમ ચોખા મૂકવાના ઉંદરામાં. એટલે એ લોકો સમજી જાય કે આપણે બધાને હાગમટે જમવાનું છે. એવું હોય ને હા એવું હોય. બેન દીકરીના ઘરે અને તો તમે ટુ વ્હીલર જાઓ કે હાલીને જાઓ? અમે એક્ટિવા લઈને જશું. ઓકે मीन्स के एक्टिवा लेके जाएंगे. ઓકે સરસ. यहाँ पर बैठेंगे. ભાજીનો પ્રોગ્રામ છે. કાકી કાકા મળીને ભાજી બનાવવાના છે. એવું છે ઓકે હું જો ને ડ્રેસ પહેરીને તૈયાર છું. વાહ સરસ. છે ને બધા ગામમાં બધાને માંડવા મુહૂર્તનું કહન વહી આવ્યા છે ઈ. અને હવે અમારે આ બુઢી મોમાં અમારે ક્યાં હે ક્યાં કરે એ રોટી વણે છે. અને એ અમારી બુડિયા હે ને ઓ રોટી પકા રહી છે એટલે રોટલી શેડવે છે આપણે ગુજરાતીમાં. હા तो हाँ हम अपना काम खत्म करके आ गए ना सबसे पहले वाह अभी बैठे हैं हम हाँ અને આપણે રોટી ગરમા ગરમ બને છે. અને સબ્જીમાં શું છે ભાજી? ઓ હે રોટી ભાજી હે શીગલા પડી જાય જોરદાર. અને અમારે આ થાળ ભગવાનજીને થાળ ધરાય છે. તો ભગવાનજીને થાળ ધરવા જાય છે અમારે બુઢી આંટી. તો આપણને બહુ ભૂખ લાગી હતી એટલે આપણે જમવા બેસી ગયા. ભાજી ગરમ ગરમ રોટલી અને બધા જમવા બેસી ગયા છે. અમારા જયભાઈ ને ગોપાલભાઈ ને વિજયભાઈ ને સુરભા ને સુનિલ. સુનિલ ભાઈ આવો સુનિલ છે અને અમારા રાજદીપજી. હાલો તમે પણ બધા જમવા. અને આ બધા બહુ દેખાડો કરે છે. તો જો આપણે જમી કાઢી ભાવનગર કામ હતું ભાવનગર જઈ આવ્યા ને ભાવનગર થી આવ્યા ત્યાં લોકોએ ગીત બીત ગાઈ નાખ્યા ને બધું પતાવી દીધું છે. ગીત ગાવામાં સરસ મજાના તૈયાર થયેલા હતા અમારા મેડમજી. ચીક્કા પાડતા હતા. ચીકલા પાડી દીધા હે ઊંઘ આવે. અને અમારા ચિંટુ બાબા રોવે છે. અને હે નીંદ આવે છે બટો તને? તો અને અમારા ભાઈને મજા બગડી ગઈ એટલે ઈ દવા પીવે છે. હા મારે પીવી છે ટોપ પીવી. વિજયભાઈ વાળી ચા પીવી છે આપણે. મોટા હવાની હારી ચા નથી પીધી એટલે પીધી પણ તમે જેવી બનાવવાની એવી નહીં એમ. બાકી ચા તો હારી જ હતી બધા ટાઈમ બહુ મસ્ત હતી પણ તમે બનાવો ને એવી નહીં એટલે એવી પીવાની છે. તાર ચા પીવી છે બાકુ? વિજયભાઈ બનાવે છે. મને ઈ પાસે પેલા પૂછો તો એમ. પૂછી એ મોટા ઈ કે મારું ઓન પાહો ને સા એને સા પાણી નહીં એવું છે. આખા ઘરને પાસે. પપ્પા હું મોનોકોટો બટા કે સા મોનોકોટો છે. સાડી પહેરવાનો. જો 12:30 રેકો થઈ ગયું. આ લોકોને ભૂખ લાગી હતી તો આપણે સોડા બોડા પાઈ દીધી. સિંગ બિંગ ખવડાવી દીધી. આપણી પહેરાવી કાલ આપણે ઈ જ પહેરશું. ઓકે. અને આ સીતાફળ ખાવા બેઠું છે. શરદી ઉધરસ થઈ ગઈ છે ને ભરત હા તોય ઈ સીતાફળ ખાઈશ બેન ના પાડી. શરદી ઉધરસમાં સીતાફળ ન ખવાય. તો કાઈ માને તો નહીં. નહીં. અને આ બધું હરખું કરે છે બાપુજી. કોઈનું માનવા વાળી બસ. એની પાસે. એક જગાડી દે તું એકલી પાર્લરમાં બેસો. હા એમ બા હું તમે મૂકી જા ટેન્શન ન લે. જગાડી તો જો મહેંદી રસમ માટે આપણે આ બધું કાઢ્યું હતું.
એને હવે ભરત બધું હરખું કરીને મૂકે છે. પાછું આપણે હવે દિવાળીએ લગાવવા જોશે બધું પાછું. હા હે ભરત? હા દિવાળી પછી ક્યાંક પ્રસંગ હોય તો. હા. અને જો કેટલા વાગ્યા છે, 1:30 વાગવામાં છે. અને આપણે જસ્ટ અત્યારે અંદર આવ્યા છીએ. અને હવે પાછા આપણે કાલ કઈ સાડી પહેરવાની છે અને બધું રેડી કરીને મૂકવું પડશે. કારણ કે આપણે સવારમાં 9:30 જવાનું છે પાર્લરમાં. કારણ કે 1 વાગે છે આપણે મંડપ મુહૂર્ત. એટલે 12:30 થાય ને ત્યાં રેડી થઈને આપણે આવી જવાનું છે. નહીં ભરત? હા બરાબર. ઓલે મોટી થેલી જો આટલા પણ જેટલું આવે એટલું તો નાખી દ્યો. પછી આનું જબલું જડતું જ નથી. શેનું આનું નથી જડતું એમ? ઈ ક્યાં છે? હજી એમાં બીજા ઘણા છે એટલે ઓલા. હવે તો ક્યાં ખબર હોય, કોને ખબર. અત્યારે જેટલું ઓલું થાય ને ભરત એ નાખી દ્યો ને. અત્યારે હું હુતીશ ને એટલે શેટીમ નથી મૂકવું. કાલ સવારમાં જાગીએ ને આપણે ત્યારે મૂકી દેશું. શરદી સખતની થઈ ગઈ. શરદી આપણને સખતની થઈ ગઈ ને કે એની કોઈ વાત નહીં. આપણે જો મહેંદીનો કલર એકદમ બ્લેક આવ્યો છે જોરદારનો. એટલે ભરત આપણને લવ તો કરતા હશે. એ તો ફાઇનલ છે ભરત. તો ચલો ફાઇનલી હવે આપણે સૂઈ જઈએ. કારણ કે વાગી ગયા છે 3 અને આપણે 4:30 જાગવાનું છે. 1.5 કલાક માત્ર આપણે સૂવાનું છે. અને શરદીનું પ્રમાણ વધતું જાય. કેટલી મેડિસિન પીવું છું તોય કાંઈ ફરક પડતો નથી. અત્યારે આપણે બીજી જગ્યાએ મેડિસિન ચેન્જ કરીશ. જો સારું થઈ જાય શરદીમાં તો સારું. તો આપણે વ્લોગને હવે એન્ડ આપી દઈએ. તો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો બેનને ફોલો કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.